બે લે આ તો કોઈ માણસ છે લે ચમ લે બાલે અલ્યા તમે જોવો ને તો આખો થા ભરીને બેઠો તો વલ્યા બાલે હા ઓ થાળ ભરીને ગાતો તો ને મેળો સોળ્યો અલ્યા એ બડુપા અલ્યા હજી ક્યાં નહીં પહોંચ્યા હેડો કિતાન ઘેર ક્યારે જ જશે તાર એ પિયા હું શું કહું છું શું કહો છો આ 4 દાડાના બારવાના વટેલા લાડવા ચમતારી પ્રસાદમાં રાશાતા હોય એની લે બળુપા માં પ્રસાદ હતો ક્યાં મહાપ્રસાદ હોય તો કેવો હોય અસલ બજારમાંથી તાજા બુંદીના લાડવા એને પછી કાજુ બદામ દરાક અને કેળ અલ્યા આવી પ્રસાદ હોય અહીંયા ચાલ્યું ખાવું પડે વાત કરો છો જે આલ્યું એ જ ખાધું છે જો સારું ખાવાનું મળ્યું હોત ને પ્યાય તો પછી એ બાપો બાપો અરે અલ્યા સૂરમાં પ્યાતો તો અસલ હમણાં ભજન જેવું સંભળાવત અહીંયા ભજન હતું આવ્યો તાણ હું હતું તાર નામું નતો ગાતો ભજન આમ એ બડુપા અલ્યા અડધી ગામની વસ્તી તો જતી રહી ઘેર તમારું ભજન વાપરી યા બાલય અડધી ગામની વસ્તી તો પેલા લાડવા પાડીને જતી રીતી એટલે લાડમાં પાણી નથી જઈ અને આ તમે ભજન ગાયું ને એમાં તો કળીઓ તો હતી જ નહીં તો જોગણ જઈતાન એટલે તમે બેસી મારી એટલે મસ્ત ભજન ગાતો તો મસ્ત સુરમાં હેડો જાતો તો પણ અસલ પેલા લાડવા પાડ્યા 3 દાડા ના ઉતરી ગયેલા એટલે પછી મારું મન મળી ગયું બાલય ભજનમાં જા ને તો વાઈન ના લઈ જવાના હો ઉવે બેહાઈ હું તો શું કહું છું આ ફેરા ગમે તે ચોય ભજન હોય કે ગમે તે હોય ઓય નહીં લઈ જવા આબરૂ કોઈ આબરૂ ભજન જેવું ગાતા લે રે અલ્યા જોડે કે પેલું પાડું રાખતું હોય અલ્યા હોતી આપણે હંમેશા રમાવતી કે લે આરે ભજન હોય છે તમને આવડે છે બેમાંથી એકને એકે ભજન ગાયું તું આઈ અરે ગઈ નાખો એમ તો કલાકાર છે અમે અરે બેહી આપણે પડી આબરૂ ખોલ તો આપણે આવે છે એટલે બાલે ભજનમાં કલાકાર જ આવે હવે કલાકાર જ આવે કે તાણે હા ગઈ નાખો તમે પણ આ તો શું ખબર છે અમે ભજન અમને નહીં આવડતું એટલે બાપ ગોતરમાં કોઈ દાડો ગાયું હોય તો આવડે કી વાત કરો છો નહીં મફત ભજન ગવરાત એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાના તમે બરુપા બંધ થો લ્યા અત્યારે વસ્તી બાપડી ઊંજી હોય એટલે પણ ભજન ગાતો નતો કોઈ ગીતો ગાતો કરે આગળ કરતો વાત કરો છો અરે ગોમમાં ગઈ ના એટલું ઘણું છે હવે આ ફોટા જઈને ગટાઈને બતાવું અને ગટાઈને કહું કે ગટાઈ હવે બોયો ચડાઈને તૈયાર થઈ જો આ માલયની ગુલામી કરવા માલય અરે તમે શું કરો ઘરમાં મારા પૈસા આટલા બધા પૈસા મારા ઘરમાં જ હોય મારા પૈસા તમે ચોરવા આવ્યા હતા માલય એટલે તમે ચોરી કરવા આવેલા ભાઈ એરંડા નો રૂનું એરંડા વેચી અડદ વેચી પૈસા આયા તારે મારા પૈસા અમે ચમ ના હાલે આલન જાલે આનંદ બાપા તો દો પછી આલ્યું અરે માલય અરે તમે બરોબર ઘરમાં ચોરી કરી એટલે માલય આમ ચોરી કરવા આવેલા તમે વખત
અલ્યા ઓય ભજન જાસી ના ચોરી કરવા આસી લે બળબા ઘરમાંથી પૈસા ઉઠાયા છે ઓય જો ભાઈ માર ઘરમાંથી ચોરી કરી હોય ને બાલે છોડો હોય ને મેલવા નહીં આપતો અલ્યા અમે ભજનમાં જાય એટલે તું હોય તો વાળે ઝપટ કરવા આવ્યા લે જો ભાઈ આટલા બધા પૈસા માર ઘરમાં હતા નહીં આયા ત્યાંથી પ્યાય તો માર ઘરમાંથી ચોરી કરવા આયા અલ્યા ઓય આપણે ભજનમાં જાશે અને આરો ચોરી કરવા આવશે બાલે ઓને પૈસા ચોરી કર્યા છે બળબા ઘરમાંથી ઓને જાતો કરવો નહીં અરે જાતો કરાતો હશે ભાઈ હમણાં આપણો ભજનની અકડી જોત ને અરે આપણે નહીં ભડું પાડો અલ્યા પૈસા મારા હી. મારા ઘરમાંથી ચોરી કર્યા હી. મારું ભજન ને હારી તો તમને અલ્યા ભાઈ શું અલ્યા શું નહીં શું ઈ પૂછો શું અલ્યા અમે ઓય ભજન જ ગયા છીએ અને માલે બળબા ઘરમાંથી આટલા બધા પૈસા ચોરી કર્યા ઓય અલ્યા સોળો પાજી નાખો પૂડું પાજી નાખો ખબર નહીં પડતી ચોરી કરો લે મારે અલ્યા શરમ આપી દો શરમ બાપડો ખેડૂત છે ખેડૂત કેટલા મજૂરી કરીને કમાય પૈસા ખબર છે તમને હા અલ્યા સોળો પીય આવન તો ગોમ બાર કાઢી મેલો ગોમ બાર ભાઈ ગટરની વાત બરોબર છે બાપડો કેટલી ખેતી કરી ખબર નહીં પડતી તારે ખબર નહીં પડતી કેટલી બધી મજૂરી કરી તારે પૈસા આયા હી આટલા બધા પરસો પડી જાય છે એટલે તું ચોરી કરવા આવી છે અડધી રાતે એટલે ભાઈ અલે આનો સુધર તો ચમ નહીં લે અહીંયા વાલા છે ને હજુ અડી નહીં આપણોની ના આડાડી પડશે જો હજી જો ના ચેવો આવ્યો હા મારા ઘરમાં પૈસા લેવાના એટલે તને શરમ ના આવી ખબર નહીં પડતી કે બાપડા ભજનમ જાય કોકના ઘરમાં ચોરીઓ ના કરો બાલય હારું કર્યું આપણી ટેન્શન આવી જાય ને કાં તો મારો ઓળછો મારા પૈસા લઈને જતો રોત બાલય ફટાફટ પોલીસ વાળા ફોન કરો અને સબૂત આપણા જોડે જ છે કે બળબા ઘરમાં પૈસા ચોરી કર્યા હી ઓને નહીં વાપરવું તારું મારા સાલશે બિહાઈ હવે પોલીસ કેસ નહીં કરવા માર્યો ઘણો હવે ના મારો છો હજુ હું તો લેબડો ઊંધો બોધો હવે પોલીસ વાળા બોલાવ અરે પણ હવે ચોરી નહીં થઈ હવે પકડાઈ ગયો છે ચોર અને પૈસા મારા પાસે આવી જાય તો હવે હું લેવા પોલીસ કેસ કરવો સાલશે હવે નહીં કરવો પોલીસ કેસ નહીં કરવો અરે કેમ ગટી નહીં કરવો આ તો કલેક્શન આપણે છે અને કોકના હમણાં બીજાના ઘરમાં ચોરી કરે તો આપણું તો નોમ જાય અહીંયા હમણાં ગામમાં વસ્તી વાતો કરશે એક બળું ભાઈ પોલીસ આવી એટલે હોકી વાતો કરતી ખબર પડે કે માલે પકડાણા છે નહીં કરવું એવું પ્યાઈ અરે ગટે તમે વાને પકડજો લે કોરા ભાઈ હું શું કહું છું લે તમને શું આ બડુપન ઘરમાં આટલા બધા પૈસા પડ્યા હતા તો એને થાળ ભરીને પ્રસાદ ખાતો બરાબર તો ફોટા 10 રૂપિયા તમને મિલ્યા હોય ને 10 રૂપિયા હતા તોય કે હું આટલા જ લઈને આવ્યો છું ભાલય આ તો કંજૂસ છે બડુપા લે મને ખબર હોત તો બધા ઉડાડી મેલો શું છે બળબા આટલા પૈસા મેલો છો તો હાસિલ મેલો એટલે પ્યાઈ પૈસા મળ્યા ને એ મને નથી ખબર હતી મન તો ખબર હતી પણ કીધું આ ઘરમાં પડ્યા છે બાર સુબાના ના કટોય કે નવા સાચી છો બડુપા તાણી આનું શું કરશે માલ્યાનું અરે ભાઈ લઈ લો આપણા ઘેર આપણે બરોબરની ખાતેદારી કરીએ ઓન તો હું માર ઘરે લઈ જાયો અને સોડીએ પાડી નાખ્યો હા શું કહો કટે બરોબર છે ગટે ઘેર લઈ જઈને બરોબર નું કોમ કરાવો તાણે વાયન તો ખબર પડે કોકના પૈસા ચમ લેવા છે પૈસા ચમ લેવા છે તો બળુપા હું સમજી ગયો ઓએ બધું સમજી ગયો હારું લઈ જો લઈ દઉં શું લઈ જાઓ. બળુપા હાસમી પૈસા મેલો તમારા ના ના હાસુન મેં ગયો હવે તો કોઈના હાથમાં ના આવી એવા બાલે હેડો હવે હમણાં ભજન પોસરા આવ્યા હતા હમણાં તાળું મારી જો ઘરમાં ના ના ભજન તો પોસરા જ આવી જઈ હા પોસરા આવી જશે તાણી મારા પૈસા બચી ના જ્યાં હવે હાથી મેલો હવે ઓએ મારે બેટો ભજન તો હાસુકલામાં આયા છે આટલા બધા પૈસા આયા ચોથી આયા વહીથી આપણો હું લેવા દેવા
મેળાઈ ગયો સર. અલા ગટિયા હા, તે જે સેકન્ડમાં મારા ઘેર આયા તો મને શું ખબર તું પૂછ્યું કે માલો છું પણ હવે અને તને ટૂંપો નાલો શું કરું કે એટલે તમારે તો આમાં મારો ઉપકાર માનવો પડે કે હું તમને બચે લાયો. શું બચન લાયો નથી તો ભિખારી કર્યા મન શું અમે ભિખારી કરે એટલે તારો ચોકે આવતો તું બળબાની પૈસા પડ્યા છે હું તમારમાં તાકાત ના છોરાની હું શું કરું. હવે લાવો હડો શરત ના પૈસા. લેવાના ચમચમ કેવું કે પૈસા નહીં માર ભાઈ એટલે ગટિયા પૈસા નહીં માર ભાઈ તો તમારે વિચારવું પડે પેલા શું કેમ શરત પાડીને બે ગયા હતા. પૈસા આલો મારે કોને જોવાનું જો. એટલે ગટાઈ પેલા પૈસા હતા ને હા. હીરા જ હતા પેલા ચોરી કરેલા ચોરી કરેલા ઓય સમજણ ના પડી માલ લઈ. એટલે ગટાઈ એમાં એવું થયું હા કે હું ચોરી કરવા જોતો પણ અંદર પૈસા નતા અને જો ચોરી કરી ના લાવ્યો હોત તો મારા હારે પૈસા આલવા પડોત એ તો હાલવા જ પડી ગયા શરત પાડી છે. તો તે હું કે ઘેર આવીને પૈસા લઈ જતો અને કંજન મેલીને ફોટા પાડતો તો ફોટા પાડીને લઈને હેડવાન કર્યું આમ પકડાઈ ગયો. હા ભાઈ તમારે શું જોવાનું મને તો પૈસા આલો ગમે તેથી. હવે જોથી પૈસા આલું પૈસા લઈ જઈ રહ્યા અને મારું કોને લઈ ગયા કોને લઈ ગયા ઓય ખરો તે કશું હોતો નહીં માલ લઈ. તું કશું હોતો નહીં લે આ ભિખારી થઈને બેઠા છે તમે મુયા ભિખારી ને તમે ભિખારી ખરો ચોરી કરવા છો. હવે મારા તારા અંગાર નહીં આપવું ચોરી કરવા તું મારે તો બાજુમાં રહીને બેઠા ભગાવરાવી છે એટલે હું જો ભગવરાયા છે મારે કોઈ તમારી જરૂર નહીં. હું એકલો ચોરી કરી કહું છું. સારું જો કરો તાર મારતું જોઈ નહીં આવું અમે તો કરશે ચોરી. ગોદવા પાત્ર ઊંઘવું પડશે મારતો